એગ્રી કોમોડિટીઝ પર નજર કરી લઈએ અને એગ્રી કોમોડિટીઝમાં આપણે જે રીતે ખાસ જોઈ રહ્યા છે, મસાલા પેકમાં વોલેટિલિટી જોવા મળી રહી છે. ધાણામાં સારી મજબૂતી બાદ ગઈકાલે આપણે દબાણ આવતા જોયું અને આજે આ દબાણ કન્ટિન્યુ થતું જોવા મળી રહ્યું છે. 1% દબાણ ધાણામાં. જીરા અને હળદર જે છે એ હળદરમાં મજબૂતી છે, જીરાને હજી આપણે ફ્લેટ કહી શકીએ. વધારે ચર્ચા કરીશું. ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આ મસાલા પેક પર જો નજર કરીએ, ત્રણેય મસાલાની ચાલ જુદી જુદી લાગી રહી છે. ધાણામાં સારી મજબૂતી બાદ ઘટાડો દેખાઈ રહ્યો છે. હળદર 1% પોઝિટિવિટી દર્શાવી રહ્યા છે અને જીરાની આપણે જે રીતે સતત વાત કરીએ છીએ થોડું સાઇડવેઝ છે. તો કઈ રીતે મસાલા પેકમાં તમે સલાહ આપશો? વેલ, જીરાની વાત કરીએ તો આઈ થિંક જીરામાં છેલ્લા 2-3 મહિનાથી નેગેટિવ જ દેખાઈ રહ્યું છે અને આઈ થિંક 23,000ની ઉપર જ્યાં સુધી નથી જતું ત્યાં સુધી મને નથી લાગતું કે આમાં આપણને તેજી કરવી જોઈએ. અગેન ઓવરઓલ આપણે ટ્રેન્ડ જોઈએ તો અત્યારના આવક સારી છે અને જે એક્સપોર્ટની ડિમાન્ડ છે બહુ જ વીક છે, એટલે જીરામાં મને બહુ મોટી તેજી અત્યારે દેખાઈ નથી રહી. તો આમાં 21,500ની આસપાસ શોર્ટની જ રિકમેન્ડેશન છે 21,000ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય છે 21,800નો. ધાણામાં આપણે ઓલરેડી સારી એવી તેજી જોવા મળી છે અને અત્યારના જે આજના દિવસમાં દબાણ છે ડેફિનેટલી પ્રોફિટ બુકિંગ જ છે. બાકી હજી પણ આપણે ઓવરઓલ જોઈએ તો ડિમાન્ડ સારી છે અને જે લાસ્ટ સ્ટોક જે છે બહુ છે નહીં, એટલે ઓવરઓલ આમાં તો મને લાગે છે કે આ જે તેજી છે કન્ટિન્યુ થઈ શકે છે. તો થોડુંક અહીંયાથી નરમાશ આવે છે, 13,000ની આસપાસ આવે છે ધાણામાં, તો બાય કરી શકાય છે 13,500ના ટાર્ગેટથી, અને 12,900નો સ્ટોપ લોસ રાખી શકાય છે. જ્યારે હળદરની વાત કરીએ તો હળદરમાં પણ આજે તેજી જોવા મળી રહી છે ને આમાં પણ લાગી રહ્યું છે કે હળદરમાં જે તેજી છે યથાવત જ રહેશે. તો આમાં પણ 16,300ની આસપાસ બાયની જ રિકમેન્ડેશન છે 16,800ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 15,700નો. તો જીરા સિવાય હળદર અને ધાણામાં બાયની જ રિકમેન્ડેશન. ઓકે, તો જીરામાં એક સેલ કરીને ચાલવાનું છે અને હળદર અને ધાણામાં બાય કરવાનું છે. તો જીરા માટે 21,500ની આસપાસથી સેલ કરો. 21,000નો ટાર્ગેટ અને 21,800ના સ્ટોપ લોસ તમને જોવા રાખવાની સલાહ મળી રહી છે. અને ધાણાની જો વાત કરીએ તો 13,000 પર બાય કરીને ચાલો. 13,500ના ટાર્ગેટ બની શકે છે, 12,900નો સ્ટોપ લોસ રાખો. અને હળદરની વાત કરીએ તો 16,300 પર બાય, 16,800નો ટાર્ગેટ, 15,700ના સ્ટોપ લોસને ધ્યાને રાખવાનું રહેશે. તો મસાલા પેકની ડિટેલમાં વાત કરી. ગુવાર પેકમાં હલકું દબાણ આજે આપણને બનતું જોવા મળી રહ્યું છે. ત્યાં પણ આપણે જે રીતે જોઈ રહ્યા હતા કે એક સારી તક આપણે જોઈ હતી. હવે હલકું દબાણ દેખાઈ રહ્યું છે 0.10%. ગુવાર પેકમાં આગળ આપની સલાહ ભાવિકજી કઈ રીતે બનશે? વેલ, ગુવાર પેકમાં પોઝિશનલી તો હજી પણ સારું દેખાઈ રહ્યું છે. મે બી શોર્ટ ટર્મમાં થોડું કરેક્શન આવી શકે છે, પ્રાઇસીસ થોડા વધ્યા છે એટલે, બટ ફંડામેન્ટલ સારા દેખાઈ રહ્યા છે. આ વખતે વરસાદ એક્સપેક્ટેડ ઓછો જ છે એટલે એના લીધે પણ આપણે તેજી જોવા મળી શકે છે. અત્યારના પ્લસ બીજી એનિમલ કેટલ ફીડ છે એ પણ મોંઘું છે, એટલે એની સામે ગુવાર ગમ જે છે એની ડિમાન્ડ વધશે. ખાલી અત્યારના જે શિપિંગના ચાર્જીસ વધારે છે અને સ્ટેટ ઓફ હોર્મઝ બંધ છે એના લીધે એક્સપોર્ટ જે છે એ થોડુંક મોંઘું ફરી શકે છે, એટલે અત્યારના પ્રાઇસીસમાં આપણને તેજી જોવા નથી મળી રહી. પણ 2 વર્ષની કમ્પેરિઝનમાં તો આ વખતે તેજી રહેવાની જ છે. અત્યારના અહીંયાથી હું બાઇંગની રિકમેન્ડેશન નહીં કરું, કારણ કે ઓલરેડી મને લાગે છે કે અહીંથી ઓર કરેક્શન આવી શકે છે. તો અહીંથી 5,500ની આસપાસ જ્યારે સીડ આવે છે ત્યારે જ બાય કરી શકાય છે 5,600ના ટાર્ગેટથી. 5,450નો સ્ટોપ લોસ રાખી શકાય છે. અને ગમમાં પણ મને લાગે છે કે થોડુંક ઓર કરેક્શન આવી શકે છે 10,500ની આસપાસ. ત્યાં 10,500ની આસપાસ આવે છે તો 11ના ટાર્ગેટ માટે બાય કરી શકાય 10,200ના સ્ટોપ લોસથી. ઓકે, તો અહીંયા ઘટાડે ખરીદી કરવાની સલાહ ગુવાર પેકમાં બની રહી છે. તો ગુવાર સીડની વાત કરીએ તો 5,500 પર આવે ત્યારે તમે બાય કરીને ચાલી શકો છો 5,600ના ટાર્ગેટ માટે, અને 5,650નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો, 5,450નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. અને ગુવાર ગમની જો આપણે વાત કરી લઈએ તો અહીંયા પણ ખરીદારીની સલાહ 10,500ના આસપાસથી 11,000ના ટાર્ગેટ અને 10,200ના સ્ટોપ લોસને ધ્યાને રાખવાનું રહેશે. તો આ આપણે ગુવાર પેકની ખાસ ચર્ચા કરી છે. આ ઉપરાંત કોકુડમાં ઘટાડો જોવા મળ્યો છે. આપણે જે રીતે જોઈ રહ્યા હતા કે વૈશ્વિક બજારમાં કોટન ફ્યુચર્સમાં એક મજબૂતી જોવા મળી હતી અને જે રીતે કોટન ઉત્પાદનના દેશ છે ત્યાં અલ્નીનોની અસરને કારણે ઉત્પાદન ઘટવાની આશાએ મજબૂતી જોવા મળી હતી. આજે આપણા ઘરેલું માર્કેટમાં કોટન કોમ્પ્લેક્સમાં દબાણ દેખાઈ રહ્યું છે.
આને આપણે કઈ રીતે જોવું જોઈએ ભાવિકજી, અને આગળ આપનું આઉટલુક કઈ રીતે બની રહ્યું છે? વેલ યસ, આપણે આ ટેક્સાસમાં ને એમાં જોઈએ કે ઇનફેક્ટ ડ્રોટની સિચ્યુએશન છે, એના લીધે આ વખતે ત્યાં ઓછું છે. બટ એની સામે આપણે બ્રાઝિલનું જોઈએ તો બ્રાઝિલમાં જે ઉત્પાદન છે એ વધારે એક્સપેક્ટેડ છે, એટલે એના લીધે થોડું કોમ્પેન્સેટ જરૂરથી થઈ શકે છે યુએસનું જે ઓછું થવાનું છે. આપણે ત્યાં જોઈએ તો આપણે ત્યાં અત્યારના મિલર્સની ને એ લોકોની માંગ જે છે એ થોડીક ઓછી છે, કારણ કે અત્યારના જે રીતે શિપિંગના ભાવ વધ્યા છે એ રીતે એટલીસ્ટ એપેરલ્સની જે ડિમાન્ડ જે છે એ લાગી રહ્યું છે કે આગળ જતાં 2-3 મહિનામાં વીક થશે. એટલે ડિસ્પાઇટ કે આવક ઓછી આવવાની ધારણા છે, બટ એની સામે ડિમાન્ડ જે છે એ પણ હમણાં શોર્ટ ટર્મમાં વધી નહીં શકે, જેના લીધે આપણે પ્રાઇસીસમાં જે થોડી તેજી જોવા મળે એ અટકી જાય છે. ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી બહુ પ્રાઇસીસમાં આપણને તેજી બહુ મંદી જોવા નહીં મળે. આઈ થિંક થોડુંક સાઇડવેઝ જ રહેશે કોટન, બટ એના પછી ઓવરઓલ મને લાગે છે કે કોટનમાં આપણને, કારણ કે આ વખતે શોર્ટફોલ રહેવાનો છે એટલે તેજી જે છે એ કન્ટિન્યુ જ રહી શકે છે. તો કોટનમાં આઈ થિંક 30,000 સુધી અત્યારે 28,700ની આસપાસ છે. 30,000થી 30,500 સુધીની લેવલ્સ આપણને જોવા મળી શકે છે. ઓકે, તો આપણે આ ખાસ કરીને કોટનની વાત કરી કે એવું આઉટલુક અહીં આગળથી રાખવાનું રહેશે. અને કેસ્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો? ત્યાં 1.10% ખરીદારી સાથે કામકાજ થઈ રહ્યું છે. વેલ, કેસ્ટરમાં હજી પણ આપણે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે છે એ થોડુંક સારું ચાલુ થઈ ગયું છે. પ્રાઇસીસ ઓલરેડી ઘટી ગયા છે, અને લોંગ ટર્મ પણ આપણે જોઈએ તો 6,200ની નીચે ગયું નથી. 6,450, 6,499, 6,500ની આસપાસ આવી ચૂક્યું છે. મને લાગે છે કે અહીંથી હજી પણ પોઝિશનલી 6,600 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. તો 3-4 દિવસ માટે 6600ના ટાર્ગેટથી બાય જ કરી શકાય છે, 6450ના સ્ટોપ લોસથી. ઓકે, તો કેસ્ટરમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 6400નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને તમે આગળ ચાલી શકો છો. અને ભાવિકજી, છેલ્લે એક દાળની વાત કરી લઈએ. દાળની આયાતમાં ઘટાડો જોવા મળ્યો છે. FY26માં આયાત બિલના ઘટાડાના અહેવાલ આપણને અહીં આગળથી જોવા મળી રહ્યા છે. ચણા, પીળા વટાણા, મસૂર, આ બધાની કિંમતો પણ ઘટતી જોવા મળી છે. તો દાળની આયાત ઘટવાને આપણે કઈ રીતે જોવું જોઈએ, અને આગળ દાળોની કિંમતોને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચાલો, આઈ થિંક હજી પણ જે યેલો પીસ ને ઓસ્ટ્રેલિયાથી આપણે જે ઇમ્પોર્ટ થઈ રહ્યો છે એના ઉપર સરકારે થોડુંક રેસ્ટ્રિક્શન રાખ્યું છે, પણ વધારે નથી રેસ્ટ્રિક્શન રાખ્યું. અને ઇન્ટરનેશનલમાં પણ આપણે જોઈ રહ્યા છે કે દાળના પ્રાઇસીસ જે છે એ તન ઓછા છે. એટલે મને લાગે છે કે જો ઇમ્પોર્ટનું રેસ્ટ્રિક્શન કરે છે તો આપણે અહીંયા ડોમેસ્ટિકલી પ્રાઇસ વધશે, અને જો રેસ્ટ્રિક્શન કન્ટિન્યુ નહીં રાખે અને ચાલુ જ રહેશે ઇમ્પોર્ટનું, તો મને લાગે છે કે પ્રાઇસીસ હજી પણ અહીંયાથી ઘટી શકે છે. જનરલી આ સિઝન જે હોય છે, સમરની સિઝન, એ થોડીક દાળ માટે ઓવરઓલ પણ વીક જ હોય છે ટ્રેન્ડિંગ માટે. એટલે અહીંયાથી હમણાં મને નથી લાગતું કે દાળ પેકમાં આપણને કોઈ બહુ મોટી તેજી જોવા મળે. ઓકે, તો અહીં આગળથી આપણા દાળમાં આત્મનિર્ભર બનવા માટે જે સપોર્ટ છે સરકારનો, એને કારણે આયાત પર થોડા રિસ્ટ્રિક્શન અને એની અસર અહીં આગળથી આવતી જોવા મળી રહી છે. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ, અને તમામ એગ્રી કોમોડિટીઝ અંગે આજે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.